જય હિન્દ જય ભારત મિત્રો, હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર નવા મહિનાની શરૂઆત કરવાની છે અને આજે કોઈ કારણસર જે છે લાઈવ નથી કરી શકતા, પરંતુ તમારા માટે જે છે રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર અપલોડ કરી રહ્યા છીએ। તો આજનો લેક્ચર શરૂથી લઈને અંત સુધી સારી રીતે જોજો। લેક્ચર પસંદ આવે એના પછી લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પણ હા, લેક્ચર જોયા પછી કરજો, અત્યારે નહીં, ઠેરો, પસંદ આવે કન્ટેન્ટ પછી કરવાનું છે આપણે। તો 1 ફેબ્રુઆરી 2024 નવા વર્ષની જે છે શરૂઆત કરવા, એટલે કે નવા વર્ષનો નવો મહિનો, અને જે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડના આધારે એટલા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવ્યા, તો આપણે જે છે 31 જાન્યુઆરીએ પૂરી થયેલી આપણી ઓફર એને આપણે જે છે આજના દિવસે 6 વાગ્યા સુધી આને એક્સટેન્ડ કરી છે, એટલે કે 50% ડિસ્કાઉન્ટ ઓફર આજે 6 વાગ્યા સુધી તમે મેળવી શકો છો। તો વેબ સંકુલના એપ્લિકેશન પર ચાલતા તમામ સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ, ક્લાસરૂમ કોર્સ, આ તમામ કોર્સ પર જે છે તમને 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તો એનો લાભ લેવાનું ભૂલતા નહીં। ડેલી દિન વિશેષનો પ્રશ્ન હોય છે, આજે લાઈવ નથી, રેકોર્ડેડ છે, એટલે તમે પ્રશ્નનો જવાબ જે છે જાતે પોતાની નોટબુકમાં નોંધ કરજો અને પછી ડિટેલનું સોલ્યુશન જોજો। પ્રખ્યાત દાંડીકૂચના બીજા નેતા તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા, એટલે કે મહાત્મા ગાંધીજી જ્યારે ગિરફ્તાર થઈ જાય તો પછી આગળની આગેવાની કોને સોંપવામાં આવી હતી સાહેબ? તો અબ્બાસ તૈયબજીને। કોને સોંપવામાં આવી હતી? અબ્બાસ તૈયબજીને સોંપવામાં આવી હતી। જવાહરલાલ નહેરુ આપણા દેશના પ્રથમ વડાપ્રધાન સાહેબ, એ બી તમને ખબર છે, આપણા દેશમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ આમના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો સાહેબ। જવાહરલાલ નહેરુ સૌથી વધુ સમય જે છે પ્રધાનમંત્રી રહેવાનો રેકોર્ડ પણ ધરાવે છે। સરોજિની નાયડુ તમને બધાને ખ્યાલ છે, જેને ભારતની કોકિલા, જેમના જન્મદિવસ 13 ફેબ્રુઆરી જે છે આપણે રાષ્ટ્રીય મહિલા દિન તરીકે પણ ઉજવીએ છીએ। આ પણ જોડે જોડે ખાસ ધ્યાન રાખી લેવાનું છે આપણે, તો આ સરસ મજાની માહિતી એ યાદ રાખી લેજો। સરોજિની નાયડુ જે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે છે અધ્યક્ષ બનનારા, ધ્યાનથી સાંભળજો, અધ્યક્ષ બનનારા પ્રથમ ભારતીય મહિલા હતા સાહેબ। આવું કેમ? ખાલી પ્રથમ મહિલા કેમ લખ્યું? કારણ કે પ્રથમ મહિલા જો શબ્દ લખીએ આપણે તો એ વખતે નામ બદલાઈ જાય છે, અને એ વખતે નામ જે છે એની બેસન્ટ, કોણ આવે છે? તો એની બેસન્ટ। ઘણા લોકો પાછા એની બેસણ, બેસણ નહીં, બેસન્ટ, આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર। તો આપણે જે છે અબ્બાસ તૈયબજીનો પરિચય મેળવવાનો, શા માટે? કારણ કે 1 ફેબ્રુઆરી આજે એમનો જન્મદિવસ છે। વર્ષ 1854માં વડોદરા રાજ્ય, મુંબઈ પ્રાંતમાં એમનો જન્મ થયો હતો। એમના પિતામાં ભાઈ મિયાં તૈયબજી બહુ અદ્ભુત જે છે વેપારી હતા સાહેબ, ઉદ્યોગપતિ હતા। તૈયબજી એન્ડ કંપની જે હતી સાહેબ, એ નામની પેઢીમાં એમના પિતા જે હતા સાહેબ શમસુદ્દીન, એ ભાગીદાર પણ હતા સાહેબ। 1879માં અબ્બાસ તૈયબજી વડોદરા રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે જોડાયા છે સાહેબ। એમણે અભ્યાસ કરવા વિદેશ ગયા હતા અને 1913માં જે છે મુખ્ય ન્યાયાધીશના પદ ઉપર નિવૃત્ત થયા સાહેબ। અબ્બાસ તૈયબજીએ મહાત્મા ગાંધીજી સાથે 1917માં ગોધરા ખાતે આયોજિત સામાજિક સંમેલનમાં જે છે સંયુક્ત રીતે ભાગ લીધો હતો। પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। એમના મોટા ભાઈ જે છે બદરુદ્દીન તૈયબજી વાત કરીએ, એટલે બદરુદ્દીન તૈયબજી વાત કરીશું, બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ ભારતીય બેરિસ્ટર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા પ્રમુખ પણ હતા સાહેબ, અને એ પણ જે છે પ્રથમ મુસ્લિમ જે છે પ્રેસિડેન્ટ પણ બન્યા હતા। ગાંધીજીએ તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત તરીકે પણ નવાજ્યા હતા। 9 મે 1936 આઝાદી પહેલા જે છે એમનું અવસાન થઈ ગયું હતું સાહેબ। તેઓ સ્ત્રી શિક્ષણ અને સમાજ સુધારને જે છે સમર્થન આપનારા નેતા કહેવાય કે સામાજિક નેતા પણ ગણવામાં આવતા હતા। એમાં સમાજની અંદર જે પડદા પ્રથા હતો એનો અસ્વીકાર કર્યો અને પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢિગત રિવાજો જે છે એનાથી વિરુદ્ધ જે છે જઈને પોતાની દીકરીઓને શાળાએ મોકલે છે સાહેબ। 1928માં બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સમર્થન કરનાર વ્યક્તિ કોણ હતા? તો બદરુદ્દીન અબ્બાસ તૈયબજી હતા સાહેબ। 1919ની અંદર વાત કરીએ તો જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવામાં આવે છે। એના અધ્યક્ષ તરીકે જે છે ભલામણ
તૈયબજીની ભલામણ કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ કરી હતી. જનરલ ડાયર દ્વારા કરાયેલા હત્યાકાંડના સેંકડો સાક્ષીઓની જુબાની સાંભળીને મહાત્મા ગાંધીના જે છે તેઓ અનુયાયી બન્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્વાતંત્ર્ય પ્રાપ્તિના ઉદ્દેશોને સમર્થન આપવા લાગ્યા. શરૂઆતની અંદર જે છે નહોતા માનતા આ પ્રકારે. શરૂઆતમાં જે છે પાશ્ચાત્ય સંસ્કૃતિનો એમની ઉપર અદ્ભુત પ્રભાવ હતો, પરંતુ ધીરે ધીરે જે છે બદલાતી પરિસ્થિતિ અને અંગ્રેજોના દમનકારી જે છે જેમ જેમ જે છે લોકોની સાથે એમનો વાર્તાલાપ વધતો ગયો એમ એમ એમના વિચારો બદલાતા ગયા અને એક સમય એવો આવ્યો કે એમણે જે છે સૂટ બૂટનો જે છે ત્યાગ કરીને પછી ખાદીના કપડાં પહેરવાનો શરૂઆત કરી. સાહેબ, દાંડી સત્યાગ્રહ બાદ 4 મે 1930ના રોજ ગાંધીજીની જે છે ધરપકડ કરવામાં આવી, જેથી તૈયબજીને સત્યાગ્રહના આગળના તબક્કાના પ્રભારી તરીકે નિમવામાં આવે છે. 7 મે 1930ની સવારે 76 વર્ષીય અબ્બાસ તૈયબજી, 76 વર્ષની ઉંમરની વાત કરીશું, કસ્તુરબા કૂચ સાથે કૂચ કરી આગળ વધ્યા અને ધરાસણા પહોંચતા પહેલા 12 મેના રોજ બંનેની ધરપકડ કરવામાં આવી અને 3 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. એમની ધરપકડ બાદ સરોજિની નાયડુ અને મૌલાના અબુલ કલામ આઝાદના નેતૃત્વમાં આંદોલન જે છે ચાલુ રાખવામાં આવ્યું હતું. એ પણ એક ફેક્ટ ધ્યાન રાખી લેજો. તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત તરીકે કહીને નવાજ્યા હતા. 1920માં ગુજરાત રાજકીય પરિષદ અમદાવાદના જે છે તેઓ પ્રમુખ પદે પણ બિરાજમાન થયા હતા. તો આ સરસ મજાની માહિતી. પછી આપણે કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન જોઈએ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાહેબ અહીંયા અનિલ કુમાર લાહોટી સાહેબની જે છે નિમણૂક કરવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1997 અંતર્ગત સ્થાપિત એક વૈધાનિક સંસ્થા. ધ્યાન રાખી લેજો ભાઈ. આ ઉપરાંત 2022ની અંદર જે છે 25 વર્ષ જે છે પૂર્ણ કર્યા, એ પણ ધ્યાન રાખજો જોડે જોડે ભાઈ. તો આ જે છે ફેબ્રુઆરી 1997માં અસ્તિત્વમાં આવે છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો ભારતીય ટ્રાયના જે છે અધ્યક્ષ તરીકે રેલવે બોર્ડના કહેવાય કે અધ્યક્ષ અને સીઈઓ પદ પર રહેલા અનિલ કુમાર લાહોટીજીની નિમણૂક કરવામાં આવી છે. આની પહેલા વડા કોણ હતા? પીડી વાઘેલા સાહેબ. 2 વર્ષનો કાર્યકાળ એમનો નવેમ્બર 2023માં પૂરો થયો સાહેબ. અને હાલમાં જે વાત કરીએ અનિલ કુમાર લાહોટી સાહેબને જે છે 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલું થાય એ સુધી એમની નિમણૂક કરવામાં આવી છે. હવે આમને કોનું સ્થાન લીધું? કારણ કે જે છે પીડી વાઘેલા સાહેબ જે છે નિવૃત્ત થયા, તો ઇન્ચાર્જનો ચાર્જ જે છે ટ્રાયના સભ્ય મીનાક્ષી ગુપ્તાજીને આપવામાં આવ્યું હતું. અને હવે મીનાક્ષી ગુપ્તાજીએ કીધું છે લો ભાઈ લો, આવો અનિલ કુમાર લાહોટી સાહેબ, આવો ને તમારું પદ ધારણ કરો સાહેબ આની અંદર. તો આ એક સરસ મજાની માહિતી. પહેલી અપોઇન્ટમેન્ટ નિમણૂક. કયા રાજ્યની સરકારે રાજ્યની આદિવાસી વસ્તીને ટેકો આપવા માટે મદદ કરવા માટે લાભ અથવા લાભા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો આ રાજ્ય છે ઓડિશા. કયું છે? ઓડિશા રાજ્ય છે, એને જાહેરાત કરી છે. ઓડિશાનું પાટનગર આપણને બધાને ખબર છે ભુવનેશ્વર. શું છે ઓડિશાનું પાટનગર? ભુવનેશ્વર છે. નવીન પટનાયકજી જે છે એ શું છે ભાઈ? શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટ જે છે હાલમાં જ આનું ઉદ્ઘાટન પણ જે છે ઓડિશા રાજ્યની અંદર કરવામાં આવેલું છે. એ પણ જોડે જોડે ધ્યાન રાખી લેજો. તો અહીંયા લાભ એટલે લઘુ બાના જાત્યા દ્રવ્ય ક્રયા, આ એક પ્રકાર લઘુ બના જાતિ દ્રવ્ય કાર્ય. આ યોજના જે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ 100% રાજ્ય સરકાર દ્વારા ભંડોળ મેળવતી સ્કીમ હશે સાહેબ. આદિવાસી વસ્તીને અસર થવા જે છે એને ફાયદો થશે સાહેબ. 1 કરોડ જે છે વ્યક્તિઓ જે છે ભેગા થઈને જે વસ્તી બનાવી રહ્યા છે, રાજ્યની કુલ વસ્તીના 23% લોકોને આ યોજનાનો જે છે લાભ પ્રાપ્ત થશે. જે આદિ જનજાતીય સમુદાયની વસ્તુઓની જે પ્રોડક્ટ છે એને પણ હવે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ આપવામાં આવશે. લઘુત્તમ ટેકાનો ભાવ જનરેટ કરવામાં આવશે, એટલે કે એમનું પણ જે છે ગુજરાન સારી રીતે ચાલી શકે. જાન્યુઆરી 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા રાજ્યસભા માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા છે સતનામસિંહ સંધુ. એટલે કે તમને બધાને ખ્યાલ છે રાજ્યસભાની અંદર જે છે 12 નોમિનેટેડ નામાંકિત સભ્યો હોય છે, હે ને?
12 નામાંકિત સભ્યો હોય છે સાહેબ, જે અલગ અલગ 4 ક્ષેત્રના ફિલ્ડમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. અને અત્યારે હાલ સંસદની અંદર કુલ કેટલા નોમિનેટેડ સદસ્યો છે તો યાદ રાખી લો, જો 12 જ છે. પહેલા 14 હતા. લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયન જે છે એમના જે છે કહેવાય કે આગળ રાજકીય અનામત આગળ લઈ જવામાં આવ્યું નથી, તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંદર અમુક નામ જે છે સતનામસિંહ સંધુ ઉપરાંત સાહેબ એક એક્ઝામ્પલ આપો તો જે છે પાઓલી એક્સપ્રેસ તરીકે ઓળખાતા જે છે પીટી ઉષાજી, એ પણ નોમિનેટેડ સદસ્ય છે. સાથે સાથે રાજ્યસભાનું જે છે ઉપસભાપતિની જે પેનલ છે એમાં નોમિનેટ થનારા જે છે પ્રથમ નોમિનેટેડ સદસ્ય પણ છે, એ પણ જોડે યાદ રાખજો. આ ઉપરાંત જે છે પીટી ઉષાનું નામ એક સાથ, મેરી કોમ, આ બધા અલગ અલગ, સચિન રમેશ તેંડુલકર સાહેબ એ રમતગમતના ક્ષેત્રમાંથી પહેલા ખેલાડી હતા જે નોમિનેટ થયા હતા. તો આ સતનામસિંહ સંધુ સાહેબ એક ખેડૂત પુત્ર છે, ભારતના અગ્રણી શિક્ષણવિદોમાંના એક છે સાહેબ. આમના જીવન જે છે બહુ તકલીફ ભર્યું ગુજર્યું હતું સાહેબ, બહુ જ જે છે કાઠું તકલીફ ભર્યું હતું સાહેબ. અને એમાં પણ જે છે અહીંયા વાત કરીએ તો એમણે જે છે જે પ્રયાસો કર્યા લોકોના વિદ્યાર્થીઓના જીવનને સુધારવા માટે શિક્ષણ દ્વારા. તો 2001માં મોહાલીમાં જે છે એ ચંદીગઢ ગ્રુપ ઓફ કોલેજનો પાયો નાખ્યો હતો. 2012માં ચંદીગઢ યુનિવર્સિટીની સ્થાપના એમના દ્વારા કરવામાં આવે છે. એમનું પ્રારંભિક જીવન જે છે મુશ્કેલીઓનો સામનો કર્યો સાહેબ, અને પછી જે છે યુનિવર્સિટીના ચાન્સેલર જે છે લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે એના માટે જે છે પોતે નાણાકીય મદદ પણ કરી. એમના 2 એનજીઓસ છે, ઇન્ડિયન માઇનોરિટીઝ ફાઉન્ડેશન અને ન્યૂ ઇન્ડિયા ડેવલપમેન્ટ. આ 2 એનજીઓસ દ્વારા જે છે એ બધાની ઘણી બધી મદદ કરતા આવ્યા છે. અને ત્યાર પછી દુનિયામાં એક અનોખો પ્રયોગ અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે લોકો કે દિમાગમાં ચીપ ગોઠવાઈ શકે છે, અને હવે આ હકીકતમાં સાકાર થયું છે પહેલી વખત. તો કઈ કંપની દ્વારા વિશ્વમાં પહેલી વખત માનવ મગજમાં સફળતાપૂર્વક જે છે ચીપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે ભાઈ? તો આ જે છે ખાસ કહીને 7 સ્ટાર લગાવી દેજો. તો જવાબ આવશે ન્યુરાલિંક. શું આવશે? ન્યુરાલિંક નામની કંપની છે, એલન મસ્ક ભાઈ છે આમનું ભેજું છે સાહેબ. આ આગળ બહુ વિચારતા હોય છે અને વર્ષોથી આ કંપની જે છે તરફ કાર્ય ચાલી રહ્યું છે. તો એલન મસ્કની બ્રેઇન ચીપ સ્ટાર્ટઅપ છે ન્યુરાલિંક, એક માનવ દર્દીના મગજમાં સફળતાપૂર્વક જે છે ચીપ ઇમ્પ્લાન્ટ કરી રહી છે. લિંક તરીકે ઓળખાતી ન્યુરાલિંકની ચીપ ઇમ્પ્લાન્ટ કરવાનો સૌપ્રથમ વ્યક્તિનું સ્વાસ્થ્ય જે છે એ જે વ્યક્તિમાં કરવામાં આવ્યું છે એ પણ ધીરે ધીરે સુધરી રહ્યું છે. અને પ્રાથમિક પરિણામો જે છે કહેવામાં આવી રહ્યું છે કે બહુ આશાસ્પદ છે. તો આ પણ જે છે સરસ મજા. ટ્રાયલ દરમિયાન એક રોબોટે દર્દીના મગજમાં એક પ્રકારની ચીપ લગાવી જેને બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ એટલે BCI પણ કહેવામાં આવે છે. મગજના એ હિસ્સામાં લગાવવામાં આવ્યું છે જ્યાં આપણા હલનચલન વગેરે માટે જે છે એ આપણા કહેવાય કે ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. આનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે કે ભાઈ દર્દીઓને ફક્ત તેમના વિચારોનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર કર્સર અથવા કીબોર્ડને નિયંત્રિત કરી શકે એ સક્ષમ બનાવવાનો છે. આની અંદર કંપનીની પ્રથમ પ્રોડક્ટનું નામ ટેલિપેથી હશે. આ ચિપમાં જે છે બારીક દોરાઓ દર્દીના મગજમાં સિગ્નલ મોકલવાનું કામ કરી રહ્યા છે. ન્યુરાલિંકને US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જે છે વર્ષ 2023માં મે મહિનામાં માનવ મગજમાં ચિપ લગાવવા માટે જે છે મંજૂરી પણ આપવામાં આવી હતી સાહેબ. ન્યુરાલિંક એક સ્ટાર્ટઅપ છે, એની સ્થાપના 2016માં કરવામાં આવેલી છે. મગજની ચિપ ઇન્ટરફેસ બનાવવાનું કામ કરે છે. તો આ અદ્ભુત જે છે દુનિયામાં જે છે ખરેખર હવે આ ભાઈ જે છે હવે AI જો છે AIને બાજુમાં મૂકીને હવે જે છે આખી ચીપ લગાવવામાં આવશે ને AI જે છે પછી આવી જશે તો તમે કલ્પના કરો કેવું ભયંકર દ્રશ્ય આવનારા ભવિષ્યમાં જોવા મળશે. પ્રજાસત્તાક દિવસ ની પરેડ 2024માં કયા મંત્રાલયની ઝાંખીએ પ્રથમ પુરસ્કાર જીત્યો છે ભાઈ? એટલે કે વાત કરું અહીંયા જ્યુરીની અંદર, જ્યુરી એવોર્ડમાં ભાઈ, જ્યુરી એવોર્ડની અંદર વાત કર્યું છે, યાદ રાખી લેજો. તો પ્રજાસત્તાક દિવસ પરેડમાં જે છે અલગ અલગ રાજ્ય, યુનિયન ટેરેટરી સાથે સાથે અલગ અલગ મંત્રાલય ને બધાની જે ઝાંખી હોય છે જેને આપણે શું કહીએ છીએ ટેબ્લો અથવા તો આને ઝાંખી કહીએ છીએ સાહેબ. એમાં 2 પ્રકારના એવોર્ડ હોય છે સાહેબ. એક હોય છે જ્યુરી એવોર્ડ અને એક હોય છે પીપલ્સ ચોઇસ એવોર્ડ.
આ પીપલ્સ ચોઇસ એવોર્ડ, આની અંદર જે છે સાહેબ વાત કરીએ તો પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પહેલા નંબરે ગુજરાત છે સાહેબ, અને જ્યુરી એવોર્ડમાં ગુજરાતનો ટેબલો બીજા નંબરે છે. પણ મંત્રાલયની વાત કરીએ તો સાંસ્કૃતિક મંત્રાલયનો ટેબલો જે છે એ મંત્રાલયની અંદર બાજી મારી ગયો છે. તો ગુજરાતનો ટેબલો જે છે પીપલ્સ ચોઇસની અંદર પહેલા નંબર પર, જ્યુરી ચોઇસ કેટેગરીની અંદર બીજા નંબર પર. તો દિલ્હીના કર્તવ્ય પથ પર જે છે યોજાયેલ પરેડમાં દોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ, આ થીમ હતી સાહેબ. એને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પહેલો ક્રમ અને જ્યુરી ચોઇસ એવોર્ડમાં જે છે બીજો ક્રમ પ્રાપ્ત થયો છે સાહેબ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અલગ અલગ મંત્રાલય અને રાજ્યોના ભેગા થઈને 25 ટેબલો હતા સાહેબ. દોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ, આ થીમ પર 26 જાન્યુઆરી 2024ના રોજ જે છે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય પરેડમાં જે છે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આનું મુખ્ય આકર્ષણ દોરડાના ભોંગા તરીકે ઓળખાતા ઘર હતા સાહેબ, સ્થાનિક હસ્તકલા, રોગન કલા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી અને સાથે સાથે હાલમાં જ ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં સમાવેશ થયેલ આપણા આમૂલ સાંસ્કૃતિક વારસો એટલે કે ગરબાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આની અંદર મનીષ સિંધી સ્પેશિયલમાં ખાસ શું ધ્યાન રાખવાનું છે કે છેલ્લે જે છે વાત કરીએ જ્યુરી મેમ્બર્સ ચોઇસ એવોર્ડની અંદર 2008માં જે છે આપણને એવોર્ડ મળ્યો હતો અને એના પછી હવે 2024માં એવોર્ડ મળ્યો છે સાહેબ. તો આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે, એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. અને યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપણા દોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, એટલે ગામની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 4 ચાંદ જે છે લાગી ગયા આની અંદર. અને ખાસ કરીને આપણા જે ઝાંખી હતી એમાં ગરબામાં કચ્છી ગાયિકા સુશ્રી દિવાળી બહેન આહિરે તેમના કંઠ આપીને જે છે સંગીતબદ્ધ કર્યું હતું સાહેબ, એ પણ જરા ધ્યાન રાખજો. મંત્રાલયના ટેબલોની અંદર જે છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સાંસ્કૃતિક મંત્રાલય, ભારત મધર ઓફ ડેમોક્રેસી આ થીમ ઉપર હતું સાહેબ. અને આ ટેબલો જે છે એને અદ્ભુત ટેબલો હતો સાહેબ, એક વખત અવશ્યથી જોજો ફરીથી જઈને. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ દ્વારા 30 જાન્યુઆરી 2024ના રોજ જે છે શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીને અલગ અલગ એવોર્ડ આપવામાં આવ્યા છે સાહેબ. અલગ અલગ પરિણામો એટલે કે એક તો ન્યાયાધીશોની પેનલ અથવા જ્યુરી મેમ્બર્સ એવોર્ડ, અને બીજું માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા તમે જે બધા લોકોએ જે મતદાન કર્યું એના આધારે એવોર્ડ આપવામાં આવ્યા સાહેબ. ત્રણેય સેવાઓમાં જે છે સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી કઈ હતી તો શીખ રેજિમેન્ટ ટુકડી હતી સાહેબ, જેને આ એવોર્ડ પ્રાપ્ત થયો. આ ઉપરાંત જે છે CAPF સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અને અન્ય સહાયક દળોમાં જે છે સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો એવોર્ડ દિલ્હી પોલીસ મહિલા માર્ચિંગ કન્ટિજન્ટને જે છે પ્રાપ્ત થયો છે સાહેબ. બધું ડિટેલમાં ચર્ચા કરવાની છે. વાત કરીશું પહેલો નંબર જ્યુરી ચોઇસ એવોર્ડની અંદર કોને મળ્યો છે તો ઓડિશા રાજ્યના ટેબલોને પ્રાપ્ત થયો છે સાહેબ. અને આની થીમ શું હતી ભાઈ? વુમન એમ્પાવરમેન્ટ ઇન વિકસિત ભારત, વિકસિત ભારતમાં મહિલા સશક્તિકરણ. આ ખાસ ધ્યાન રાખી લેજો. મે બી આવનારી મુખ્ય પરીક્ષામાં કદાચ આવો તમને મુખ્ય પરીક્ષામાં નિબંધ લખવાનો પણ પૂછી શકે છે કે વિકસિત ભારતમાં કહેવાય કે મહિલા સશક્તિકરણ. બીજા નંબરે ગુજરાતનો ટેબલો રહ્યો સાહેબ, જેમાં દોરડો ગ્લોબલ આઇકોન ઓફ ગુજરાત, બોર્ડર ટુરિઝમ, સરહદી કહેવાય કે પ્રવાસનની જે છે ઝાંખી અને ઝલક. અને ત્રીજા નંબરે રહ્યું તમિલનાડુનો ટેબલો સાહેબ. કયો રહ્યો? તમિલનાડુનો ટેબલો રહ્યો સાહેબ. વિશેષ પુરસ્કાર કોને આપવામાં આવ્યો તો કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ, સેન્ટ્રલ વિસ્ટા, વિકસિત ભારત કા પ્રતિબિંબ. આ થીમ અને વિષય હતો સાહેબ વંદે ભારતમ ડાન્સ ગ્રુપ માટે વિશેષ સ્મૃતિ ચિહ્ન માટે જે છે આ સરસ મજાનો જે છે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરીશું પીપલ્સ ચોઇસ એવોર્ડની અંદર ત્રણેય સેવાઓમાં બેસ્ટ માર્ચિંગ તો રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટ, CAPF અન્ય સહાયક દળોની અંદર CRPF વુમન માર્ચિંગ કન્ટિજન્ટ. રાજ્યોની વાત કરીએ તો પહેલા નંબરે ગુજરાત, બીજા નંબરે ઉત્તર પ્રદેશ, ત્રીજા નંબરે આંધ્રપ્રદેશ રહ્યું સાહેબ. શ્રેષ્ઠ ટેબલો મંત્રાલયોની અંદર વાઇબ્રન્ટ ગામો ગૃહ મંત્રાલયને પ્રાપ્ત થયો છે અને ત્યાં સાંસ્કૃતિક મંત્રાલયને પ્રાપ્ત થયો છે. 2022થી જે છે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે માય ગવર્મેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશની જનતાને જે છે જે કયો ટેબલો પસંદ આવી રહ્યો છે એમને કહેવામાં આવે છે કે તમે પણ વોટ કરો. અને આની અંદર જે છે ગુજરાત રાજ્ય બાજી મારી ગયું છે સાહેબ, એ ધ્યાન રાખી લેજો. અને બીજી એક સરસ મજાની ધ્યાન રાખવાની બાબત છે કે આપણે વેબ સંકુલ ગાંધીનગર ખાતે PSIની ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે. આ ઓફલાઈન બેચ જે છે એ 29 જાન્યુઆરીથી ડેમો લેક્ચર સ્ટાર્ટ છે.
1 ફેબ્રુઆરી આજે આપણે દર્શિત સરનો જે છે ડેમો લેક્ચર છે. ત્યાર પછી 2 ફેબ્રુઆરી રિઝનિંગનો ડેમો લેક્ચર છે. અગેન આપણા વિશાલ સરનો ડેમો લેક્ચર 3 ફેબ્રુઆરીના રોજ છે સાહેબ. જીપીએસસી ક્લાસ 1-2 ની જે છે આપણી ઉત્કર્ષ ઓફલાઈન બેચ પણ શરૂ થઈ ગઈ છે, જેના પણ ડેમો લેક્ચર 29 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા છે. 31 જાન્યુઆરીએ દર્શિત સરનો ડેમો લેક્ચર છે. 1 ફેબ્રુઆરીના રોજ જે છે રવિરાજ સરનો, ત્યાર પછી 2 ફેબ્રુઆરીએ પ્રશાંત સર અને હેમંત સરનો ડેમો લેક્ચર છે. તો આ ડેમો લેક્ચર અટેન્ડ કરવાનું ભૂલતા નહીં. ભારતે 2024-25માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિ માટે કોનું નામાંકન કર્યું છે? આ ખાસ ધ્યાન રાખી લેજો, આની અંદર કોનું નામાંકન કરવામાં આવ્યું છે. તો જો પહેલા તો કોઈ પણ આપણી જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામાંકન આપણે ક્યારે કરી શકીએ છીએ કે ટેન્ટેટિવ યાદીમાં હોવું જોઈએ, કામ ચલાઉ યાદીમાં હોવું જોઈએ. આમાંથી એ જે સાઇટને નામ કરવામાં આવ્યું છે એ કામ ચલાઉ યાદીમાં છે, પણ હવે જે છે અને મોસ્ટલી ચાન્સીસ છે સાહેબ, અત્યારથી કહું છું, જુલાઈ મહિનામાં, જુલાઈ 2024ની અંદર અંતમાં તમે જોશો કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર થયેલી હશે. એના 2 કારણ છે. આખી ચર્ચા આપણે કરીશું આની અંદર ડિટેલમાં, જ્યારે જોઈશું એક એક બાબતોને. તો જવાબ આવશે આની અંદર જે છે મરાઠા લશ્કરી દ્રશ્ય. મને ખ્યાલ છે તમને એમ થતું હશે, ઓ માય ગોડ સાહેબ, અમે તો કંઈક જે છે અલગ જ જે છે કંઈક નામ સાંભળ્યું છે અને તમે કંઈક નામ લખ્યું છે એ અલગ છે સાહેબ. એક વસ્તુ કોમન છે, તમારા એ નામમાં મરાઠા. પાછળનું ગુજરાતી કંઈક અજીબો ગરીબ લાગે છે તો ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. થોડા વેઇટ કીજીએ, ઇંતજાર કીજીએ. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ બસ આવી ગયું. 2024-25 માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિ તરીકે માન્યતા માટે ભારતનું નામાંકન કરવામાં આવ્યું છે. આની અંદર મુખ્યત્વે છત્રપતિ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યના ઐતિહાસિક વારસાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ઘટકો અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ અને અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલા છે અને મરાઠા શાસનની જે વ્યૂહાત્મક લશ્કરી શક્તિ છે એનો બેનમૂન નમૂનો પ્રેસ કરે છે. જેમ રાજસ્થાનની અંદર પહાડી કિલ્લાઓ અલગ અલગ જગ્યાએ છે પણ એ બધાને પહાડી કિલ્લાના ટાઇટલ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે, એમ મરાઠા સામ્રાજ્યની અંદર પણ કેટલાક મહત્વપૂર્ણ કિલ્લાઓ છે સાહેબ, એમનો સમાવેશ આની અંદર કરવામાં આવશે. તેમાં મહારાષ્ટ્રનો સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહાગઢ, ખંડેરી કિલ્લો, રાયગઢ કિલ્લો, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજયદુર્ગ, સિંધુદુર્ગ અને તમિલનાડુનો જીંજી કિલ્લાનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા ધ્યાન રાખજો ભાઈ. તો મહારાષ્ટ્રમાં 390થી વધુ જે છે કિલ્લાઓ છે, જેમાંથી 12 કિલ્લાઓ જે ભારતના મરાઠા લશ્કરી દ્રશ્ય હેઠળ સમાવેશ કરીને એમનું નામાંકન કરવામાં આવ્યું છે. 17મી થી 19મી સદી વચ્ચે જે છે આ બધા કિલ્લાઓ મરાઠા શાસનની નીંવ ગણાતા હતા સાહેબ, એમની શક્તિનું પ્રદર્શન કરતા હતા. એમાંથી 8 કિલ્લાઓની વાત કરીએ, એક તો શિવનેરી કિલ્લો, લોહગઢ, રાયગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજયદુર્ગ, સિંધુદુર્ગ અને ગિન્ની કિલ્લો આ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રક્ષિત છે ભાઈ, આ એક ધ્યાન રાખજો. અને એમાંથી સોલાર કિલ્લો, રાજગઢ, ખંડેરી કિલ્લો અને પ્રતાપગઢ એ મહારાષ્ટ્રના પુરાતત્વ નિયામક દ્વારા જે છે સંગ્રહાલય દ્વારા રક્ષિત છે. મરાઠા સમયની અંદર પર્વતમાળાઓ, દરિયા કિનારાઓ, ટાપુ કિલ્લાઓનું જે છે નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને આ એક અદ્ભુત નમૂનો છે દુનિયાની અંદર સાહેબ, કહેવાય કે અજાયબી છે સાહેબ. સહ્યાદ્રી પર્વતથી લઈને કોંકણના કિનારા સુધી, ડેક્કનના ઉચ્ચ પ્રદેશોથી પૂર્વ ઘાટ સુધી મહારાષ્ટ્રમાં કુલ 390 કિલ્લાઓ છે સાહેબ. એમાંથી 12 કિલ્લાઓનું જે છે સંગ્રહ કરીને આને સહિયારી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તો આમને જે છે કઈ કેટેગરી માટે, તો સાંસ્કૃતિક કેટેગરી માટે નામાંકિત કરવામાં આવ્યું છે. સાલેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, રાયગઢ અને જીંજી કિલ્લા આ પહાડી કિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે છે પ્રતાપગઢ એ પહાડી જંગલ કિલ્લો છે, પન્હાલા એ પહાડી પઠારવાળો કિલ્લો છે, વિજયદુર્ગ જે છે દરિયાકાંઠાનો કિલ્લો છે, ખંડેરી કિલ્લો, સુવર્ણદુર્ગ અને સિંધુદુર્ગ ટાપુ કિલ્લાઓ છે. તો આ પરીક્ષામાં આવનાર સમયમાં કિલ્લાઓના ટાઈપ પણ પૂછી શકે છે, પહાડી કિલ્લો, ટાપુ કિલ્લો, દરિયા કિલ્લો સાહેબ. મરાઠા લશ્કરી વિચારધારાની શરૂઆત 17મી સદીમાં મરાઠા સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ સાથે શરૂ થાય છે અને 1670માં થઈ અને પછીના પેશવા શાસન હેઠળ આપણને 1818 સુધી જે છે આ સંપૂર્ણપણે જે છે આ લશ્કરી તાકાત જોવા મળે છે. હવે એમએસએસપીમાં શું છે, જનરલી
યુનેસ્કો માટે જ્યારે નામાંકન કરો છો ત્યારે જનરલી 2 કેટેગરી છે, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક. એના પણ કેટલાક માપદંડ છે. તો 2 શ્રેણીઓ છે. મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને સાંસ્કૃતિક માપદંડ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવા માટે જે છે ટોટલ સાંસ્કૃતિક કેટેગરી માટે જે છે ટોટલ 6 માપદંડ બનાવવામાં આવ્યા છે અને કુદરતી સ્થળોની જે છે માટે ટોટલ 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. એટલે ટોટલ 10 માપદંડ છે, એમાંથી 1 થી 6 જાઓ તો એ સાંસ્કૃતિક માટે છે અને 7 થી જે છે 10 સુધી આ 4ની વાત કરીએ તો આ પ્રાકૃતિક માટેના માપદંડ આપવામાં આવ્યા છે કે કોને સાંસ્કૃતિક હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવશે. એના માટે જે છે ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યો છે, માપદંડ બનાવવામાં આવ્યો છે. એ માપદંડ વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યું, પહેલી વખત સાંભળશો, પણ ચિંતા ના કરતા, અહીંયા ધ્યાનથી સાંભળજો. ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને માપદંડ, ત્રીજું માપદંડ એટલે કે 1 થી 6 ની વાત કરીએ એમાં ત્રીજા નંબરનું જે માપદંડ છે એ શું કહે છે? સાંસ્કૃતિક પરંપરા અથવા સંસ્કૃતિના અનન્ય અથવા અસાધારણ પુરાવો પ્રદાન કરે છે જેનું અસ્તિત્વ હજુ પણ છે અથવા તો જે છે એ લુપ્ત પણ થઈ ગયા હોય પણ એના પુરાવા અવેલેબલ છે, તો એનું જે છે આપણે નોમિનેટ કરી શકાય છે. માપદંડ નંબર જે છે 4, આ ઉત્કૃષ્ટ જે છે કહેવાય કે ઇમારત હોય, સ્થાપત્ય હોય, તકનીકી જોડાણ હોય, કોઈ પણ એરિયા હોય સાહેબ મોટો પહાડી કિલ્લાઓની જેમ, તો માનવ ઇતિહાસ અને ધોરણોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ઘટનાઓ અથવા જીવંત પરંપરાઓ, વિચારો અથવા માન્યતાઓ એની સાથે સંકળાયેલી હોય સાહેબ અને એ જે છે પેઢી દર પેઢી ચાલતી આવતી હોય તો એને સાંસ્કૃતિક જે છે આ હેરિટેજ સાઇટ માટે નામાંકન કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભાઈ? તો જો વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો 2 પ્રકારની હોય છે સાહેબ. એક હોય છે મૂર્ત અને એક હોય છે અમૂર્ત. જો મૂર્ત પૂછી લે તો ટોટલ 42 છે, અમૂર્ત પૂછે તો કેટલી છે? 15. હાલમાં 2023માં છેલ્લે કોનો સમાવેશ કરવામાં આવ્યો? 15મું ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ, તો ગરબા. 42ને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ. પ્રાકૃતિક કેટલી છે? 7 છે. આ કેટલી છે? 1 છે. અને સાંસ્કૃતિક કેટલી છે ભાઈ? 34. બધાને સરવાળો કરીએ તો 42 થઈ ગઈ સાહેબ, છે ને? તો આ ખાસ ધ્યાન રાખી લેજો. મહારાષ્ટ્રની અંદર કેટલી છે? તો 6 વર્લ્ડ હેરિટેજ સાઇટ, એમાંથી 5 સાંસ્કૃતિક અને 1 પ્રાકૃતિક છે સાહેબ. કઈ કઈ છે? તો અજંતાની ગુફાઓ, અલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, વિક્ટોરિયા ગોથિક અને મુંબઈની આર્ટ ડેકો એસેમ્બલ્સ જે છે આનો સમાવેશ થાય છે. સાથે સાથે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ જે કર્ણાટક, તમિલનાડુ, કેરળ સુધી વિસ્તૃત છે, આ નેચરલ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ પણ જરા ધ્યાન રાખી લેજો, કારણ કે 3 રાજ્યો છે એટલે ઘણી વખત તમને 5 જોવા મળશે, કારણ કે આ જે છે એ 6થું 3 રાજ્યમાં કાઉન્ટ કરવામાં આવી રહ્યું છે, હે ને? ચલો, 41મી સાઇટ કઈ હતી ભાઈ? તો શાંતિ નિકેતન. 42મી કઈ હતી સાહેબ? હોયસલાના પવિત્ર મંદિર સમૂહો. આમાં ટોટલ કેટલા? તો 3. કયા રાજ્યમાં આવેલું છે સાહેબ? તો કર્ણાટક. આ ક્યાં આવેલું છે? તો વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળની અંદર. ચલો, ગુજરાતમાં કેટલી સાઇટ આવેલી છે? 4. અને ક્યારે? જો ગુજરાતમાં આવેલી 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે ડિક્લેર કરવામાં આવી સાહેબ? એ બધું તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ક્લિયર છે? ચલો, બુર્કિના ફાસો, માલી અને નાઇજરમાં લશ્કરી શાસનને રવિવાર કાઢ નાખજો ભાઈ. પશ્ચિમ આફ્રિકન બ્લોક ઇકોવોસમાંથી તાત્કાલિક ખસી જવાની જાહેરાત કરી છે. તો ભાઈ કેટલા છે સાહેબ? ભાઈ આ 3 દેશો જે ખસી જવાની જાહેરાત કરી છે, તો પ્રશ્નની અંદર જ થઈ ગયું, ચિંતા ના કરતા. આની અંદર આપણે જે છે હાલમાં 3 દેશોએ ઇકોવોસ જે છે આ સંગઠનને છોડી દીધું છે અને ઇકોવોસ તમારા માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના માટે મહત્વપૂર્ણ થશે. બુર્કિના ફાસો, માલી, નાઇજર, પશ્ચિમ આફ્રિકન દેશો છે, એમણે જે છે ઇકોવોસમાંથી તાત્કાલિક ધોરણે ખસી ગયા છે. 3 દેશો જે 1975માં સ્થાપિત ઇકોવાસ જે છે એના સ્થાપક સભ્યો હતા સાહેબ, પરંતુ એમને જે છે હાલમાં ઘણા બધા પ્રતિબંધોનો સામનો કરવા પડી રહ્યો છે આ 3 લોકોના કારણે.
મિલિટરી કૂપના કારણે. પશ્ચિમ આફ્રિકાના રાજ્યોનો આર્થિક સમુદાય એટલે કે ઇકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ એટલે કે ઇકોવાસ જે છે એ પશ્ચિમ આફ્રિકામાં આવેલા 15 દેશોનું જે છે રાજકીય અને આર્થિક જોડાણ છે સાહેબ. લાગોસની સંધિ આધારે 28 મે 1975 ના રોજ આની સ્થાપના કરવામાં આવે છે. સભ્ય દેશોની વાત કરીએ તો બેનિન, બુર્કિના ફાસો થઈને ટોટલ 15 છે સાહેબ. એમાંથી 3 નીકળી ગયા છે સાહેબ, તો 12 વધી જશે. આનું હેડક્વાર્ટર અબુજા નાઇજીરિયા ખાતે આવેલું. ક્યાં આવેલું છે? અબુજા નાઇજીરિયા ખાતે આવેલું. ધ્યાન રાખજો, નાઇજર અને નાઇજીરિયામાં અંતર છે. તમે એમ કહેશો સાહેબ અહીંયા તો નાઇજીરિયા નીકળ્યું, પણ નાઇજીરિયા નથી નીકળ્યું, નાઇજર નીકળ્યું છે સાહેબ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે છે કઈ સંસ્થાના ડાયમંડ જ્યુબલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું સાહેબ? તો જવાબ આવશે આની અંદર ભાઈ સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબલી 28 જાન્યુઆરી 1950 ના રોજ. યાદ છે ને? 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અસ્તિત્વમાં આવે છે. એના 2 દિવસ પહેલા જૂના સંસદ ભવનમાં, કયા? જૂના સંસદ ભવનની અંદર, જૂના સંસદ ભવનની અંદર. અને જૂના સંસદ ભવનને શું નામ આપવામાં આવ્યું છે? તો સંવિધાન સદન. શું નામ આપવામાં આવ્યું છે? સંવિધાન સદન એવું નામકરણ કરવામાં આવ્યું છે મિત્રો. તો આ જે છે સર્વોચ્ચ અદાલત છે સાહેબ, અને 28 જાન્યુઆરીના રોજ જે છે એ પહેલી બેઠક યોજાય છે સાહેબ. અને 28 જાન્યુઆરી 2024ના રોજ જે છે ડાયમંડ જ્યુબલી ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજી પહેલો પણ લોન્ચ કરવામાં આવે છે. 75માં જે છે વર્ષનું અનાવરણ કરવામાં આવ્યું અને કેટલીક પહેલો ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ DGSCR. શું છે? DGSCR, ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી આ અવસર પર સાહેબ. હવે આ ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ જે છે DGSCR સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદાઓ અત્યાર સુધી દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે અને ઇલેક્ટ્રિક ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આની મુખ્ય વિશેષતા શું છે? 1950થી લઈને અત્યાર સુધી ટોટલ 36,308 કેસોને આવરી લેતા ચુકાદાઓ 519 વોલ્યુમની અંદર ડિજિટલ ફોર્મેટમાં બુકમાર્ક, યુઝર ફ્રેન્ડલી અને ઓપન એક્સેસમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ડિજિટલ કોર્ટ 2.0 ની વાત કરીએ તો એમાં ઈ કોર્ટ પ્રોજેક્ટ હેઠળ આ નવી પહેલ છે. ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશોને કોર્ટના રેકોર્ડ્સ ઉપલબ્ધ કરાવવા માટે જે છે બનાવવામાં આવ્યું છે. એઆઈના ઉપયોગ સાથે જોડીને સમયના આધારે ટેક્સ્ટમાંથી વાણીનું લખાણ લખવા માટે પણ જે છે આને પ્રેરિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ પણ લોન્ચ કરી અને આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ જે છે હાલમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જો છે કોને ભેટ આપવામાં આવી છે? તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ભેટમાં આપવામાં આવી છે. આ જોઈ શકો છો રેર ફોટોગ્રાફ જે છે કે ને દુર્લભ પિક્ચર. આ જે છે ફર્સ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ હરિલાલ જે કાનિયા અધર ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટના બીજા જજ સાથે ફોટો પડાવી રહ્યા છે સાહેબ. એ વખતે સંખ્યા ગણી લો આની અંદર જે છે કેટલું હતું ભાઈ? 1+7ની જોગવાઈ હતી. કેટલી હતી? તો તમે ગણી લો, ટોટલ કેટલા? 3 અને 5 8 થઈ ગયા ભાઈ. ત્યાર પછી અત્યારે હાલ તો કેટલી ભાઈ 2024માં તો ભાઈ સંખ્યા વધીને 1+33 થઈ ગઈ છે. અને હરિલાલ કાનિયાજી જે છે 28 જાન્યુઆરી 1950ના રોજ કેવી રીતે તમને જે છે ઉપર જજ જો દેખાય છે. સાથે સાથે જે છે 1958માં પહેલાં તો સંવિધાન સદનની અંદર સુપ્રીમ કોર્ટની જે છે બેઠક યોજાતી હતી, પણ પછી જે છે એનું નવું બિલ્ડિંગ 1958માં બનાવવામાં આવે છે. એ વખતે ઉદ્ઘાટન વખતે કોણ કોણ દેખાય છે? તો તમને જે છે રાજેન્દ્ર પ્રસાદ દેખાશે, આપણા એ વખતના રાષ્ટ્રપતિ, આપણા દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એ વખતે કોણ હતા સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન વખતે? SR દાસ. કોણ હતા? SR દાસજી હતા સાહેબ. ત્યાર પછી તમને અહીંયા દેખાશે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ, એ વાત કરીએ S રાધાકૃષ્ણનજી. ત્યાર પછી લોકસભાના જે છે સ્પીકર અનંત સંયમ અયંગર સાહેબ જે છે એ અયંગર સાહેબ છે. ત્યાર પછી જવાહરલાલ નહેરુ આપણા દેશના પ્રધાનમંત્રી. અને જે છે આ આખું જે છે સ્ટ્રક્ચર તમને જે છે રેર ઇમેજ છે, દુર્લભ પિક્ચર છે, એને ખાસ ધ્યાન રાખી લેજો. નાનકડી ચર્ચા ભૂટાનના રાજકારણી શેરિંગ તોગ્બે
કયા રાજકીય પક્ષના નેતા છે જેમણે હાલમાં ભૂટાનના વડાપ્રધાન તરીકે બીજા કાર્યકાળની શરૂઆત કરી છે? પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને નાયબ શાહ મહમૂદ કુરેશીને સાયફર કેસમાં કેટલા વર્ષની જેલની સજા? તો 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડે ગ્રીન હાઇડ્રોજન માટે કયા રાજ્યની સરકાર સાથે કરાર કર્યો છે? તો મહારાષ્ટ્ર રાજ્યની સરકાર સાથે કરાર કર્યો છે. આજે છેલ્લો દિવસ છે, તમને ખ્યાલ છે કે 31 જાન્યુઆરીએ ઓફર પૂરી થઈ ગઈ, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવ્યા, કોઈ ટેકનિકલ ઇસ્યુ છે એ બધાના કારણે. તો આજે સાંજે 6 વાગ્યા સુધી જે છે આ ઓફર લંબાવવામાં આવી છે. તો વહેલા તે પહેલાના ધોરણે જે છે 50% ડિસ્કાઉન્ટ ઓફર મેળવવાનું ભૂલી જતા નહીં. અને જો સીસીની આપણી લાઈવ બેચ ચાલી રહી છે, ઘરે બેઠા તૈયારી કરવા ઈચ્છતા હોય, અહીંયા ઓફલાઈન ન ભણવું હોય તો પ્રી અને મેન્સ ગ્રુપ એ અને બીની બંને સંયુક્ત તૈયારી સાહેબ હજી 50% ડિસ્કાઉન્ટનો લાભ લઈ લો. નકર તો જો વિધાઉટ મટીરિયલ 11,000 ફી છે, આજે લો છો તો 6,500, વિથ મટીરિયલ 21,000 ફી છે, પણ અત્યારે લો છો તો 12,500. આ ઉપરાંત જે છે સીસી પ્લાનર કોર્સ પણ છે સાહેબ. માની લો કે તમારે લાઈવ નથી ભણવું સાહેબ, મારે પહેલાંથી જ રેકોર્ડેડ કોર્સ જોઈએ છે, એ પણ સાહેબ ટોપિક સબ્જેક્ટ વાઇઝ જે છે મને જોઈએ છે કે પ્લાનર કોર્સમાં જવું, ડે વાઇઝ પણ મળે અને સબ્જેક્ટ વાઇઝ પણ મળે. તો સીસી પ્લાનર કોર્સ છે આપણો સારથી પ્લાનર કોર્સ, એનો લાભ લેવાનું ભૂલી જતા નહીં. આ બાબતો ખાસ ધ્યાન રાખજો. અને હવે સમય થયો છે આજના 3 પ્રશ્નોનો કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી 23મી સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો? ભારતીય સેના કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય કવાયત સદાતાંશિક જે છે સદાતાંશિકનું આયોજન કર્યું? ટાટા દ્વારા જે છે ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવા માટે કોની સાથે કરાર કરવામાં આવ્યા છે? તો આ 3 પ્રશ્નોના જવાબ. લેક્ચર પૂરો થઈ ગયો છે આપણો. હવે નીચે કોમેન્ટ બોક્સમાં દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. મળીશું આવતીકાલે ફરીથી લાઈવ. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.